અને ઓળખ. આજે આપણે પર્યાવરણનું સમાજશાસ્ત્ર સમજીશું. સમાજ વિજ્ઞાનમાં 1972 સુધી પર્યાવરણ શબ્દ હતો જ નહીં. 1972માં બેલ્જિયમમાં પ્રથમ પૃથ્વી પરિષદ યોજાઈ, જેમાં એવું કહેવામાં આવ્યું કે માત્ર 20% લોકોનો વિકાસ જ થયો છે. ત્યાં કુદરતના સંસાધનોનો નાશ થવા લાગ્યો છે. જંગલો કપાયા છે, પાણી ખૂટવા લાગ્યું છે, ખનિજોના ભંડારો પણ ખૂટવા લાગ્યા છે. અને આ પૃથ્વી પરિષદના અંતે એક કમિશન નિમાયું. એ કમિશને અહેવાલ આપ્યો. તે અવર કોમન ફ્યુચર નામે 1988માં પ્રસિદ્ધ થયું, જેમાં માનવ જાતે મશિયારા ભવિષ્ય માટે પર્યાવરણની જાળવણી કરવી પડશે તેવું કહેવામાં આવ્યું છે. પર્યાવરણ શબ્દ પ્રચલિત બનવા લાગ્યો અને તેના અભ્યાસો પણ શરૂ થયા. 1992માં બ્રાઝિલમાં રિયો ડી જાનેરો ખાતે બીજી પૃથ્વી પરિષદનું આયોજન થયું, જેમાં વિકસિત દેશોને પર્યાવરણની જાળવણી કરવી હતી અને વિકાસશીલ દેશોને વિકાસ કરવો હતો. આથી આ પરિષદનું નામ પર્યાવરણ અને વિકાસ પરિષદ એવું રાખવામાં આવ્યું. આ પરિષદમાં ટકાઉ વિકાસનો ખ્યાલ સમાજ વિજ્ઞાનમાં આવ્યો. ટકાઉ વિકાસ એટલે વિકાસની એવી તરાહ જેમાં વિકાસ દ્વારા લોકોની સુખાકારીમાં વૃદ્ધિ તો થાય જ, પરંતુ વિકાસ કામોમાં વપરાતા કુદરતી પર્યાવરણની સમતુલા જળવાઈ રહે. આ રીતે વિકાસનું જે મોડેલ ઊભું કરવામાં આવ્યું તે એજન્ડા 21ના નામે પ્રસિદ્ધ થયું હતું અને તેના સિદ્ધાંતોને ભારતે પણ સ્વીકાર્યા છે. સમાજશાસ્ત્રે વિકાસની ઘણી વાતો કરી છે. વિકાસથી માનવ સુખાકારી વધી છે. આમ કરવા છતાં અત્યાર સુધી જે કુદરતી સંસાધનોનો નાશ થતો ગયો હતો તેની વાત સમાજશાસ્ત્રીઓ કરતા નહોતા. હવે ટકાઉ વિકાસનો ખ્યાલ આવતા સમાજશાસ્ત્રીઓ વિકાસની સાથે સાથે પર્યાવરણ પણ ટકી રહે તેવા વિકાસની તરાહની શોધ કરવાની વાત કરી. તેમાંથી પર્યાવરણનું સમાજશાસ્ત્ર ઊભું થયું છે. માનવ અને પર્યાવરણનો નાતો આજકાલનો નહીં પરંતુ બહુ જૂનો છે. માનવ જ્યારે પુરાતન યુગમાં જીવતો અને પ્રાથમિક કક્ષાનું જીવન જીવતો હતો અને આદિમાનવ કહેવાતો હતો, ત્યારે તે કુદરત કે પર્યાવરણના સંપૂર્ણ પ્રભાવની જીવન જીવતો હતો. તે સમયે માનવ માટે કુદરતી પર્યાવરણ પોષક, રક્ષક અને આશ્રયદાતા હતું. આજે પણ માનવીની મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓનો આધારબિંદુ પર્યાવરણ જ છે. માનવે આજે પર્યાવરણના અનેક પરિબળો ઉપર અંશતઃ પ્રભુત્વ મેળવી પોતાની બુદ્ધિ પ્રતિભાથી પ્રગતિ સાધી છે. આજે માનવને ખોરાક, પોશાક, રહેઠાણ ઉપરાંત વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ માટેનું જરૂરી ભાથું તેમજ વિવિધ કુદરતી સંપત્તિની ભેટ પ્રાપ્ત થઈ રહી છે. ખેતી, પશુપાલન, ઉદ્યોગો, વાહન વ્યવહાર કે બીજી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિના પાયામાં પર્યાવરણ પડેલું જ છે. સામાન્ય રીતે માનવીની આસપાસ પ્રવર્તમાન ભૌગોલિક પરિસ્થિતિને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. માનવ જે પ્રદેશમાં નિવાસ કરે છે તે પ્રદેશની ભૂમિ અને ભૂમિ આકારો તેમજ જળાશયો, જીવસૃષ્ટિ તથા વાતાવરણના ઊંચી સુધી વિસ્તરેલા આવરણને આપણે જે સ્થળના પર્યાવરણના અંગભૂત ઘટકો તરીકે ઓળખીએ છીએ. થોડા વિસ્તારથી કહેવું હોય તો કહી શકાય કે રાજ્ય કે રાષ્ટ્રનો સમગ્ર ભૂમિ પ્રદેશ એ તેના પર આવેલા કે પથરાયેલા પર્વતો, ઉચ્ચભૂમિના વિસ્તારો, મેદાનો કે અન્ય ભૂમિ આકારો, જળાશયો, આવરણ, વાતાવરણ, વનસ્પતિના વિસ્તારો તેમજ સજીવ સૃષ્ટિ સાથેના પારસ્પરિક સંબંધો સંસર્ગમાંથી નિર્માણ થતી પરિસ્થિતિને પર્યાવરણ તરીકે ઓળખાવી શકાય. પર્યાવરણનું સમાજશાસ્ત્ર. પર્યાવરણના સમાજશાસ્ત્રને પરિસ્થિતિશાસ્ત્ર કહેવામાં આવે છે. પરિસ્થિતિ વિજ્ઞાનને અંગ્રેજીમાં ઇકોલોજી કહેવામાં આવે છે. આ શબ્દ
સૌ પ્રથમવાર ઈસવીસન 1866માં જર્મન જીવવૈજ્ઞાનિક અર્નસ્ટ હેકલે કર્યો હતો, જેમાં 2 પ્રાચીન ગ્રીક શબ્દનો પ્રયોગ થયો હતો. પ્રથમ અંગ્રેજી શબ્દ ઇકો એ ગ્રીક ઓકિઓન્સ શબ્દનું રૂપ છે, જેનો અર્થ નિવાસ સ્થાન કે ઘર થાય છે, જ્યારે બીજો અંગ્રેજી શબ્દ લોજી એ ગ્રીક લોગોસ શબ્દનું રૂપ છે, જેનો અર્થ વિજ્ઞાન કે શાસ્ત્ર એવો થાય છે. આ બંને ગ્રીક કે અંગ્રેજી શબ્દનો સંયુક્ત અર્થ ઘટાવીએ તો કહી શકાય કે પરિસ્થિતિ વિજ્ઞાન એટલે માનવ સહિત સજીવોના નિવાસ સ્થાન એવી પૃથ્વી અને તેના પર્યાવરણનો અભ્યાસ કરનારું વિજ્ઞાન. હવે આપણે પર્યાવરણના સમાજશાસ્ત્રની વ્યાખ્યા સમજીશું. પર્યાવરણનું સમાજશાસ્ત્ર એટલે જૈવિક અને અજૈવિક તત્વોના બનેલા પર્યાવરણના વિવિધ ઘટકોના માનવ સમાજ અને વિવિધ સામાજિક જૂથો સાથેના સંબંધોનો અભ્યાસ. આપણે બીજી વ્યાખ્યા સમજીએ. પર્યાવરણનું સમાજશાસ્ત્ર એટલે માનવી તેના પર્યાવરણ સાથેના સંબંધોનું વિજ્ઞાન. પર્યાવરણ શબ્દ પોતે જ અર્થસૂચક શબ્દ છે, જે 2 શબ્દોનો બનેલો છે, જેમાં પરી અર્થાત આજુબાજુ કે ચોપાસ, જ્યારે આવરણ એટલે કે વિશિષ્ટ સપાટી કે સ્તર, જીવસૃષ્ટિની આસપાસ વીંટળાયેલું પથરાયેલું નૈસર્ગિક ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ. પર્યાવરણને અંગ્રેજીમાં એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે, જેની સ્પષ્ટ સમજ NCERT દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકની નીચેની વ્યાખ્યા પરથી મળે છે. The environment which we live inside of those major elements water, air, light, sky and living organism. અર્થાત પર્યાવરણ કે જેમાં આપણે સૌ નિવાસ કરીએ છીએ તે મુખ્યત્વે 5 નિર્જીવ અને 3 સજીવ તત્વોનું બનેલું છે. ભૂમિ, પાણી, હવા, પ્રકાશ અને અવકાશ એ નિર્જીવ તત્વો છે, જ્યારે વનસ્પતિ, પ્રાણી તથા લઘુજીવો એ સજીવ તત્વો છે. ભારતીય સંસ્કૃતિમાં ઉપરોક્ત તત્વો ઉપરાંત અનેક તત્વોનો સમાવેશ કરાયેલ છે. ભારતીય સંસ્કૃતિને દુનિયાની સૌથી જૂની અને શરૂઆતની સંસ્કૃતિ ગણવામાં આવે છે અને વેદોનો રચનાકાળ આશરે 7000 વર્ષ પહેલાંનો ગણવામાં આવે છે. એ વેદોમાં એમ કહેવામાં આવ્યું છે કે માનવીનું શરીર 5 મહાભૂતોનું બનેલું છે અને એ 5 મહાભૂતો એટલે જ પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. આમ જોઈએ તો આ 5 ઘટકો પર્યાવરણના જ અંગો છે. સજીવ અને મૂળ તત્વો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. આવા સંબંધને સમજવા માટે 5 મહાન તત્વો અથવા પંચમહાભૂતની સંકલ્પના સમજવી જરૂરી છે. પૃથ્વી સગંધા સરસતાપઃ સ્પર્શસવઃ વાયુજ્વલન સતેજઃ નભઃ સશબ્દં મહતા સહેવ યચ્છન્તુ સર્વે મમ સુપ્રભાતમ. પૃથ્વી તેની ગંધથી, પાણી તેની પ્રવાહિતતાથી, અગ્નિ તેની ઉર્જાથી, આકાશ તેના શબ્દથી અને વાયુ તેના સ્પર્શથી સૌ મહાતત્વો આ સર્વ તત્વો અમારું પ્રભાત મંગળમય કરો. સામાન્ય રીતે સમગ્ર નિસર્ગ માટે અને ખાસ કરીને પંચમહાભૂતની કાળજી રાખવાની પરંપરા ધરાવતું ભારત નિસર્ગનું સંગોપાન અને પર્યાવરણનું રક્ષણ કરી શકે. એટલું જ નહીં,
પણ નજીકના પર્યાવરણ સાથે તેમજ વૈશ્વિક પર્યાવરણ સાથેના સંબંધોમાં અને વ્યવહારમાં સામંજસ્ય સ્થાપી શકે તો જ પૃથ્વી અને માનવજાતને આગામી પેઢી માટે સલામત રીતે ટકાવી શકાય. સલામત રીતે ટકાવી શકાય. હવે આપણે પર્યાવરણનું સમાજશાસ્ત્ર શા માટે, આપણે આ સમાજશાસ્ત્રને શા માટે ભણવું જોઈએ એ સમજીશું. તો પહેલું છે ટકાઉ સૃષ્ટિ માટે. આજે વિકાસ પૂરતો નથી, પરંતુ વિકાસનું સ્વરૂપ ટકાઉ, નિરંતર અને કાયમી હોવું જરૂરી છે. તેને જ ટકાઉ વિકાસ કહેવાય. સમાજશાસ્ત્ર પર્યાવરણના તત્વોનો ઉપયોગ કરીને ટકાઉ વિકાસ કરવા ઈચ્છે છે. પર્યાવરણના તત્વોનો ઉપયોગ કરીને ટકાઉ વિકાસ થાય તેમાંથી અન્ય સ્વરૂપે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. દાખલા તરીકે ખાણમાંથી કોલસો નીકળે, તેનો બળતર તરીકે ઉપયોગ થાય, પરંતુ તેનો જથ્થો અમુક સમયે પૂરો થઈ શકે છે. પરંતુ બળતર તરીકે કોલસાની જગ્યાએ સોલર એનર્જીનો ઉપયોગ થાય તો તે વિકાસ ટકાઉ વિકાસ કહેવાય છે. પર્યાવરણના સમાજશાસ્ત્રી પર્યાવરણના તત્વોનો ઉપયોગ ટકાઉ રીતે કરી ટકાઉ વિકાસની પ્રક્રિયાને મહત્ત્વ આપે છે. વર્તમાન પેઢીએ તેની આગલી પેઢી પાસેથી વારસામાં જે પર્યાવરણ સાંભળ્યું છે તેમાં ઘટાડો કર્યા વગર વિકાસ કરવો જોઈએ. આપણો વિકાસ કુદરતની સાથે હોવો જોઈએ. આપણો વિકાસ કુદરતની માથે નહીં, પરંતુ કુદરતની સાથે હોવો જોઈએ. 2. સમતોલ વિકાસ માટે. પર્યાવરણ વિના માનવ સમાજ કે પ્રાણી સૃષ્ટિનું અસ્તિત્વ સંભવ જ નથી, અને આથી જ પર્યાવરણ અને સમાજ વચ્ચે આંતર સંબંધ રહેલો છે. પર્યાવરણ જો સારું હશે તો સમાજનો વિકાસ સારી રીતે થઈ શકે. પરંતુ આજે માનવીએ પોતાની સ્વાર્થ વૃત્તિને કારણે પર્યાવરણને એટલું બધું નુકસાન પહોંચાડ્યું છે કે પર્યાવરણ દૂષિત થઈ ગયું છે. વાતાવરણમાં વિવિધ જાતના પ્રદૂષણો ફેલાયા છે, અને આથી જ પર્યાવરણના સમાજશાસ્ત્રી પર્યાવરણ સચવાઈ રહે અને સમાજ પણ વિકસે તે માટે પ્રયત્નો કરવા લાગ્યા છે. પર્યાવરણનો નાશ થતો અટકાવવા માટે વિવિધ ઉપાયો શોધવા લાગ્યા છે, જેનાથી સમાજ ટકી રહે. માનવ અને પર્યાવરણનો સંબંધ સમજવા માટે પર્યાવરણનો સમાજશાસ્ત્રનું શું મહત્વ છે, શા માટે આપણે ભણવું જોઈએ, તો માનવ અને પર્યાવરણ આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે તેને સમજવા માટે. માનવ અને પર્યાવરણનો સંબંધ પારસ્પરિક છે, પરંતુ આ સંબંધ અન્ય ટકી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. માનવીની તમામ ક્રિયાઓ પર્યાવરણ ઉપર આધારિત છે. માનવી જમીન ઉપર રહે છે, જમીન દ્વારા તે ખોરાક મેળવે છે. માનવી અગ્નિ દ્વારા ખોરાક રાંધી શકે છે. તે જ રીતે પાણી, હવા વગેરે પણ તેને પર્યાવરણ દ્વારા જ મળી રહે છે, અને આ બધા જ તત્વોના સંયોજનને જ પર્યાવરણ કહી શકાય. તે જ રીતે માનવી વિના પર્યાવરણનું અસ્તિત્વ પણ સંભવ નથી. જો આ બધા તત્વોનો કોઈ ઉપયોગ કરનાર જ ન હોય તો તે બધા તત્વો શા કામના? અને તેથી જ પર્યાવરણ અને માનવી વચ્ચેનો સંબંધ પર્યાવરણના સમાજશાસ્ત્રમાં સમજવામાં આવે છે. વૃક્ષોને ટકી રહેવા માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે, જ્યારે માનવીને ટકી રહેવા માટે ઓક્સિજન જરૂરી છે. વૃક્ષો ઓક્સિજન માનવીને આપે છે અને માનવીના ઉચ્છ્વાસ દ્વારા નીકળેલા કાર્બન મોનોક્સાઇડને ગ્રહણ કરે છે. હવે પર્યાવરણ રક્ષક આંદોલનો કરવા માટે પર્યાવરણનું સમાજશાસ્ત્ર જરૂરી છે. આધુનિક યુગમાં જેમ જેમ ઉદ્યોગીકરણ, શહેરીકરણ વધતું જાય છે, તેમ તેમ જંગલોનો વિનાશ થતો જાય છે. વધતી જતી વસ્તીની સગવડતાઓ માટે પર્યાવરણનો ભોગ લેવાય છે. આ સમયે પર્યાવરણ સુરક્ષા મહત્ત્વની બાબત બને
છે. તેથી ભારતમાં નર્મદા આંદોલન, ચિપકો આંદોલન વગેરે આંદોલનો પર્યાવરણ સુરક્ષા માટે થયેલા છે. આમ પર્યાવરણના રક્ષણ માટેના આંદોલનો અંગેની માહિતી પર્યાવરણના સમાજશાસ્ત્ર દ્વારા મળી રહે છે. પર્યાવરણને નુકસાન થતું રોકવા માટે આજે વૈશ્વિક સ્તરે જાગૃતિ આવેલી જોવા મળે છે અને તેથી જ પર્યાવરણની રક્ષા કરવા માટે પર્યાવરણ શાસ્ત્રીઓ આંદોલનો કરીને પર્યાવરણને નુકસાન થતું અટકાવવા પ્રયત્ન કરી રહ્યા છે. હવે આપણે જોઈશું પર્યાવરણ અંગેની NGOની ભૂમિકા સમજવા માટે પર્યાવરણના સમાજશાસ્ત્રનું મહત્વ છે. પર્યાવરણ શું છે, તેની જાળવણી તેમજ સુરક્ષા વગેરેનું જ્ઞાન સમાજમાં અને વિશેષમાં ગ્રામ કક્ષાએ આપવાનું કાર્ય NGO કરી રહી છે. પર્યાવરણ જાળવણી અંગેની NGOની લોકજાગૃતિ અંગેની ભૂમિકા પાયાની છે. ચિપકો આંદોલન તેનું જીવન ઉદાહરણ છે. આપણે બધા જ જાણીએ છીએ કે આદિવાસીઓએ જંગલો ના કપાય તેના માટે આદિવાસી બહેનોએ એક સાથે ભેગા થઈ અને જંગલોમાં ઝાડને ફરતે ચોંટી રહી અને ચિપકો આંદોલનની શરૂઆત કરી હતી. સરકાર કરતાં NGO લોકો સાથે સીધી રીતે સંપર્કમાં આવી શકે છે અને તેથી જ આજના યુગમાં NGOનું મહત્ત્વ વધ્યું છે. NGO દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવી શકાય છે. આમ પર્યાવરણ અંગેની જાગૃતિ એ પર્યાવરણનું સમાજશાસ્ત્ર કરી રહી છે. પર્યાવરણ અને સમાજ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. પર્યાવરણ વિના સમાજ શક્ય નથી અને સમાજ વિના પર્યાવરણ બિનઉપયોગી છે. પર્યાવરણના તત્વોનો ઉપયોગ સમાજ કરીને નવી નવી શોધો કરે છે અને આ શોધો દ્વારા પોતાના જીવનશૈલીમાં પરિવર્તન લાવે છે. પર્યાવરણના તત્વો દ્વારા જ સમાજ ટકી રહે છે અને પર્યાવરણના તત્વો જ સમાજના લોકો માટે ખોરાક, કપડાં તેમજ જીવન જરૂરિયાતની અન્ય ચીજો આપે છે. જો સમાજ ન હોય તો પર્યાવરણનો ઉપયોગ પણ કોણ કરે? આમ સમાજ અને પર્યાવરણ એકબીજા સાથે સંકળાયેલા છે અને તેથી જ સમાજશાસ્ત્રીઓ પર્યાવરણ અને સમાજ વચ્ચેનો સંબંધ તપાસે છે અને બંને એકબીજા પર કેટલું આધારિત છે તે દર્શાવે છે. આમ પર્યાવરણ અને સમાજ બંને અલગ અલગ રીતે જોઈ શકાય નહીં. માનવીએ પર્યાવરણના તત્વોનો ઉપયોગ કરીને ઉત્તરોત્તર પ્રગતિ સાધી છે, પરંતુ સાથે સાથે માનવીએ પર્યાવરણની સમતુલાને ખોરવી નાખી છે. આથી સમાજશાસ્ત્રીઓ તેમજ જીવવૈજ્ઞાનિકો અને ભૂસ્તરશાસ્ત્રીઓ પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકાય તે માટેના ઉપાયો શોધવા લાગ્યા છે. પર્યાવરણ અને સમાજ બંને સંકળાયેલા હોવાને કારણે જ આજે પર્યાવરણનું સમાજશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું છે અને આપણે તેનો અભ્યાસ કરી શકીએ છીએ. અસ્તુ.